નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ક્રિકેટની કરીએ તો ટી20 વિશ્વકપ ભારતે બીજી વખત જીતી લીધું છે। વર્ષોનો ઇંતજાર બાદ ટી20 વિશ્વકપ જીતવામાં ભારત સફળ રહ્યું છે અને રોહિત શર્માની આગેવાનીમાં આજથી 7 મહિના પહેલા જ્યારે વર્લ્ડ કપ હતો અને તેના ફાઇનલમાં આ ટીમ હારી ગઈ હતી ત્યારે લોકો ખૂબ જ નિરાશ થયા હતા, પરંતુ 7 મહિના બાદ જ ટી20 વર્લ્ડ કપ જીતીને જે રોહિત શર્મા છે તેને જાણે કે ગયા વર્લ્ડ કપનો બદલો લઈ લીધો હોય। પરંતુ આ ટી20 વર્લ્ડ કપની ખુશીની સાથે સાથે જ ક્રિકેટ પ્રેમીઓ હવે થોડા નિરાશ પણ થયા છે। ક્રિકેટ પ્રેમીઓની નિરાશાનું કારણ છે કે ટી20ના જે સ્ટાર બેટ્સમેન, સ્ટાર બોલર અને સ્ટાર કપ્તાન આ 3 એવા નામ છે કે જે હવે ટી20 નહીં રમે। તેમને ટી20થી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે। રોહિત શર્મા જે ટી20ના સફળ કપ્તાન કહેવાય છે, તેમને 50 મેચો સળંગ જીતી છે તેવો પણ તેમનો રેકોર્ડ છે અને હવે રોહિત શર્માએ સૌથી પહેલાં કપ્તાન હોવાના નાતે મેચ જીત્યા બાદ એટલે કે વિશ્વકપ જીત્યા બાદ ખુશી તો વ્યક્ત કરી, પરંતુ તેમને સંન્યાસની જાહેરાત પણ કરી દીધી। હવે રોહિત શર્મા ટી20 નહીં રમે। ત્યારબાદ કિંગ કોહલીનો વારો આવે છે। કિંગ કોહલી એક એવા બેટ્સમેન છે જે ક્યારે પણ બાજી બદલી નાખે છે। ગઈકાલે જે ફાઇનલ મેચ હતી તેમાં પણ વિરાટ કોહલીએ જે રીતેની રમત રમી અને તેમના જે રન હતા એ જ નિર્ણાયક હતા। ભારતીય ટીમના એ સફળ બેટ્સમેન રહ્યા છે અને ટી20માં તો તેઓ મેચોને ઘણી જીતાવી પણ છે, પરંતુ હવે વિરાટ કોહલી પણ ટી20 મેચ નહીં રમે। ત્રીજા ખેલાડીની વાત આવી છે કે રવિન્દ્ર જાડેજા। રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે। બાપુ તરીકે ઓળખાય છે, સ્પિનર છે અને સારા બેટ્સમેન પણ છે। જ્યારે ગ્રાઉન્ડમાં રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી અને રોહિત શર્મા હોય ત્યારે સૌ ક્રિકેટ પ્રેમીઓને જીતની આશા વધી જાય છે, પરંતુ હવે ટી20માંથી આ 3 સિતારાઓએ સંન્યાસ લઈ લીધો છે। ક્રિકેટ પ્રેમીઓને એક તરફ વિશ્વકપ જીતવાની ખુશી પણ છે, સાથે સાથે આ 3 જે દિગ્ગજ ખેલાડીઓ છે તેમને વિદાય આપતા તેઓ ભાવુક પણ થયા છે, કેમ કે હવે ટી20માં આ 3 ખેલાડીઓ તમને રમતા નહીં જોવા મળે।